ત્રણ પરગણા પાટણ મુકામે વડીની અંદર ભેળા થઈને અમારા 5 પરગણા જે છે એના 3 પરગણા આજે મળીને જે બંધારણ નક્કી કર્યા છે એ સમાજના કેટલાક સુધારા વધારા સમયને અનુકૂળ જે કરવાના હતા એ પ્રમાણે સર્વસંમતિથી આજે સમાજે નિર્ણયો લીધા છે. ખૂબ સારી બાબત છે કે આજે સર્વસંમતિથી આ બધા નિર્ણયો લેવાયા છે. એના ઉપર ભાર પણ મૂકવામાં આવ્યો છે કે જે સમાજના બંધારણ નહીં પાડે એનો એકડો ભરવામાં આવશે ત્યાં સુધીનો પણ આજે અહીંયા નિર્ણય લેવાયા છે. ખૂબ સારી બાબત છે. બીજું કે અંબાજી મુકામે જે ઠરાવો કર્યા અને એ ઠરાવોના નિવેદન જે એનો અમે તૈયાર કરીને મુખ્યમંત્રી સાહેબને અને ડેપ્યુટી સીએમ હર્ષ સંઘવી સાહેબને અમે આપ્યા હતા અને આપ્યા પછીના એના જે આખા ગુજરાતની અંદર તમામ સમાજો બીજા છે બધા સમાજોએ નક્કી કર્યું કે જે ભાગેડુ દીકરીઓ છે એમના માટે કાયદો લાવવો જરૂરી છે કે મા બાપની પરવાનગી વગર અને ક્લાસ 2 અધિકારી સિવાય કોઈ પણ એમના પોતાના જ વિસ્તારની અંદર લગ્નની નોંધણી કરાવી શકે, જેને કરીને કે જે આ સમાજોની અંદર બનાવો બને છે એ બનાવો અટકે. એટલે સરકારને પણ એડવાન્સમાં અભિનંદન આપીએ છીએ કે આવો કાયદો લાવી અને આ હિન્દુ સમાજ સનાતન ધર્મ માટે આ કાયદો લાવવો ખૂબ જરૂરી છે અને એ કાયદો સરકાર લાવે એવી સરકારને પણ આ તબક્કે આજે વિનંતી. સાહેબ, મારો એક પ્રશ્ન હતો કે આ બંધારણની તારીખ આ ક્યારે નક્કી કરવાના છે? આ તારીખ અમે બધા સમાજે નક્કી કરી છે કે 10/2 રોજ 10/2 રોજથી અમલ કરવો. અત્યારે નિર્ણય લેવાયો છે આજના દિવસે, પણ આનો અમલ કરવામાં આવશે 10/2/2025. સાહેબ, આપની નેક્સ્ટ કારોબારી ક્યારે બોલાવવામાં આવશે? નેક્સ્ટ કારોબારી અમે જનરલ સભા પણ બોલાવવાના છે. આજ તો કારોબારી હતી પણ 18/1 અમે ફરીથી જનરલ 18/1/2025 જનરલ સભા બોલાવીને આની અંદર પસાર કરશું. ઓકે, ધન્યવાદ. બોલો આનંદ પ્રકાશ મહારાજ કી.